તો મિત્રો આ દાખલો જીએસઆરટીસી કંડક્ટર 2024માં પૂછાણો હતો કે 60 કિલોમીટર કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ શું હશે। તો અહીં આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું। ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। તો ઝડપ આપણને આપેલી છે 60 કિલોમીટર કલાક, જ્યારે સમય આપણને સેકન્ડમાં આપેલો છે તો આપણે આને 5/18 વડે ગુણી નાખશું। ત્યારબાદ અંતર એટલે કે ટ્રેનની લંબાઈ જે આપણે મેળવવાની છે। અને છેદમાં સમય આપણને આપેલો છે 9 સેકન્ડ। તો અહીં પહેલાં આપણે છેદ ઉડાડી દઈશું। 10 × 6 = 60 અને 6 × 3 = 18। તો 10 × 5 એટલે 10 × 5 = 50/3 બરાબર અંતર છેદમાં 9। તો આ 9 બરાબરની આ સાઈડ છે, જો તે બરાબરની સામેની સાઈડ જશે તો તે છેદમાં છે તો અંશમાં આવતા રહેશે, એટલે અહીંયા તો 3 × 3 = 9 અને 50 × 3 એટલે અંતર આપણને મળી જશે 150 મીટર। તો ઓપ્શન બી આના માટે સાચો જવાબ છે।